નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે ભાઈ? ફેસ ક્લિયર બતાય છે, દેખાય છે પ્રોપર બધું? કઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ? ચાલો, ઓકે, ડન, વેરી ગુડ. રામ 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 બેટા, રામ રામ. ઓકે. ઓકે બેટા, કરી લો સત્સંગ, બીજું હોય હું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની આપણે શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ. આપણને બધાને ખબર છે કે આપણે પ્રકરણ નંબર 2 છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને આઈએમપી જે બેચ છે 2024 એની અંદર જેટલી પણ આઈએમપી થિયરીઓ છે એના વિશે ડિસ્કશન કરવાના છીએ. તો લેટ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ. ફટાફટ બધા જોઈન્ટ થઈ ગયા છે. વધારે આપણે કંઈ પણ પ્રકારની ડિસ્કશન નથી કરવાની, પરંતુ જે મેઇન વસ્તુનું ડિસ્કશન કરવાનું છે એ છે આ પ્રશ્ન, જેનું નામ છે પીએચ માપક્રમ. ઘણી બધી વખત પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન આવતો હોય છે કે પીએચ માપક્રમ ટૂંકમાં સમજાવો, અથવા તો પીએચ માપક્રમ વિશે વિસ્તૃત માહિતી આપો. તો આવા પ્રશ્નો છે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતા હોય છે. તો આ પ્રશ્નને સમજવો ખૂબ જ જરૂરી છે અને પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ પણ છે. તો ચાલો, શું કહે છે? તો કે ભાઈ, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. જોજો, અહીંયા નજર રાખજો ભાઈ, કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન, આપણને બધાને ખબર છે કે દ્રાવણમાં જે હાઇડ્રોજન આયન રહેલા છે એની સાંદ્રતા માપવી હોય કે ભાઈ કેટલા હાઇડ્રોજન આયન દ્રાવણમાં છે, એની સાંદ્રતા માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ પીએચ માપક્રમ છે ને એનો ઉપયોગ કરીએ છીએ. હવે પીએચ છે એમાં પી શબ્દ છે ને એ જર્મન શબ્દ છે પોલેન્ડ. કેવો નામ છે? પોટેન્ટ. પોટેન્ટનો અર્થ શું થાય છે? તો કે શક્તિ એવો થાય છે, બરોબર? તો કેટલા હાઇડ્રોજન? એચ મતલબ હાઇડ્રોજન, પી એટલે પોટેન્ટ, અને પોટેન્ટનો જર્મન શબ્દ છે, એનું ગુજરાતી કરીએ તો આપણને શક્તિ મળે. તો કેટલા દ્રાવણમાં હાઇડ્રોજન પરમાણુ છે એની સાંદ્રતા માપન કરવા માટે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા નક્કી કરવા માટે આપણે પીએચ માપક્રમનો શું કરીએ છીએ? તો કે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે? પીએચ માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ જ એસિડિક થી 14 એટલે કે ખૂબ જ આલ્કલાઇન એટલે શું થાય? બેઝિક સુધીની પીએચ નું માપન છે આપણે કરી શકીએ છીએ. ભાઈ પીએચ માપક્રમ છે એમાં આપણે શું કરી શકીએ? તો કે પીએચ માપક્રમનો ઉપયોગ કરીને આપણે 0 થી લઈને, એટલે કે જે પદાર્થ ખૂબ જ એસિડિક છે ત્યાંથી લઈને 14 સુધી એટલે કે જે પદાર્થ કેવો છે? બેઝિક છે, બરોબર? એ સુધીનું આપણે માપન કરી શકીએ છીએ. તો અહીંયા તમને બતાવેલું છે કે ભાઈ જે દ્રાવણ છે, બરોબર, એની પીએચ ધારો કે તમને 0 મળે, 0, તો એ પદાર્થની અંદર H+ આયનની જે સાંદ્રતા છે એ સૌથી વધારે હશે. શું હશે? H+ આયનની સાંદ્રતા કેવી છે? તો કે સૌથી વધારે હશે. એનો મતલબ એવો કે પદાર્થ સ્વભાવે કેવો હશે? તો કે એસિડિક હશે. કેવો હશે બેટા? તો કે સ્વભાવે પોતે એસિડિક હશે. જો એની પીએચ તમને 7 મળે, કોઈ પણ દ્રાવણ હોય અને પીએચ પેપરનો તમે ઉપયોગ કરો અને તમને જો એની પીએચ 7 મળે, તો એનો મતલબ કે દ્રાવણ કેવું છે? તો કે તટસ્થ છે. કેવું કહેવાય એને? તટસ્થ કહેવામાં આવે છે. અને જો 7 થી 14 ની વચ્ચે તમને કોઈ પણ દ્રાવણની પીએચ મળે તો એની અંદર H+ આયનની જે સાંદ્રતા છે એ ઓછી હોય છે, અને એની સરખામણીમાં જે OH- છે એની સાંદ્રતા વધારે હોય છે. એટલા માટે જેની પીએચ 7 થી લઈને 14 સુધી હોય એની જે બેઝિક સ્વભાવ હોય છે કેવો હોય છે? એનો વધારે હોય છે, બરોબર? તો અહીંયા લખેલું છે ભાઈ કે જો પીએચ 7 થી ઓછી હોય તો દ્રાવણ એસિડિક સૂચવે છે, જો 7 કરતા વધુ હોય તો દ્રાવણ બેઝિક સૂચવે છે, અને જો પીએચ 7 હોય તો એ કેવી હોય છે? તો કે તટસ્થ છે એવું આપણે કહી શકીએ છીએ કોઈ પણ દ્રાવણની. ઓકે, ક્લિયર છે? સમજાય છે? બરોબર? ક્લિયર છે બેટા? ચાલો, ડન. તો પીએચ માપક્રમ કાંઈ નથી પરંતુ દ્રાવણ છે એસિડિક છે, બેઝિક છે, અને એની અંદર રહેલો જે H+ આયન છે એની સાંદ્રતા માપવા માટે વપરાય છે. પહેલા તો એ મુદ્દો આપણો કંઠસ્થ હોવો જોઈએ, એ આપણને યાદ હોવો જોઈએ. બીજું કે પીએચમાં જે પી છે એ જર્મન શબ્દ છે, જેનો અર્થ શું થાય છે? તો કે પોટેન્સ એવો અર્થ થાય છે, અને જો એને આપણે અર્થ કરીએ તો આપણને શક્તિઓ મળે છે. અને H છે, કેપિટલ H, એનો મતલબ થાય છે હાઇડ્રોજન આયન. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો પીએચ માપક્રમ છે એ 0 થી લઈને
જે 14 સુધી ત્યાં સુધી એનો સમાવેશ થતો હોય છે. જો પીએચ છે કોઈ પણ દ્રાવણની 7 કરતાં ઓછી હોય તો એ દ્રાવણની અંદર H+ આયનની સાંદ્રતા કેવી હોય છે તો કે વધારે હોય છે. એનો મતલબ કે એવો થયો કે H+ આયન છે એ દ્રાવણમાં વધારે છે એટલે કે પદાર્થ એસિડિક છે. જો કોઈ પણ દ્રાવણની પીએચ મને 7 મળે, કેટલી મળે 7, તો 7 પીએચ જો મને વિદ્યાર્થી મિત્રો મળે તો એનો અર્થ શું થાય તો કે એ પદાર્થ કેવો છે તો કે એ પોતે તટસ્થ પદાર્થ કહેવામાં આવે છે. એટલે કે એની અંદર મધ્યમ પ્રકારના જે છે એ H+ આયનો આવેલા હોય છે. અને હવે જો કોઈની પીએચ 7 કરતાં વધુ મળે, કોઈની પીએચ 7 કરતાં વધુ મળે એટલે કે 7 થી લઈને 14 સુધી મળે તો એ પદાર્થ કેવો હોય છે એસિડિક હોય છે. અને એમની અંદર H+ આયનની સાંદ્રતા કેવી હોય છે ઓછી હોય છે, પરંતુ વધારે કઈ હોય છે તો કે OH- આયનની છે એ સાંદ્રતા વધારે હોય છે. બરોબર, ચાલો ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જ લખી લીધું, અહીંયા જ આખી માહિતી છે એ વ્યવસ્થિત લખેલી છે. તમે આ માહિતી વાંચશો એટલે ઓટોમેટિકલી તમને શું આવી જશે તો કે આવડી જવાનું છે. ઓકે, આગળ ચર્ચા કરીએ બેટા તો કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. હવેનો જે પ્રશ્ન છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાવાની બહુ જ સંભાવનાઓ છે. બરોબર, કેવો છે આ બેટા? મોસ્ટ આઈએમપી. આ ક્વેશ્ચન એટલો બધો મોસ્ટ આઈએમપી છે કે તમને ઘણી વખત 2 ગુણની અંદર, 3 ગુણની અંદર અથવા તો 4 ગુણની અંદર એ પ્રમાણે પ્રશ્ન પૂછાઈ શકે. દૈનિક જીવનમાં પીએચ નું શું મહત્વ છે આ ઘણી વખત તમે જોયું છે પરીક્ષાની અંદર, ઘણી વખત આ જ પ્રશ્ન પૂછાતો હોય છે. હવે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ 5 રીતે રહેલું છે. એમાં પહેલું છે સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, બીજું છે જમીનમાં પીએચ નું મહત્વ, ત્રીજું છે પાચનમાં પીએચ નું મહત્વ, ચોથું છે દાંતનું ક્ષયન રોકવામાં પીએચ નું મહત્વ, અને પાંચમું છે એ છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં. તો આ 5 માંથી કોઈ પણ 2 પણ પૂછાય, ક્યારેક કોઈ પણ 3 પણ પૂછાય, ક્યારેક કોઈ પણ 5 પણ પૂછાય. પરંતુ એના માટે યસ ફર્સ્ટ એક્ઝામમાં તમને લોકોને આઈ થિંક 4 ગુણમાં પૂછાયો હતો એવું પાર્થભાઈ કહે છે. તો ઇમ્પોર્ટન્ટ તો છે, તો પરીક્ષામાં પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ સામેલ થયેલી છે. તો આમાં પણ ધ્યાન આપવું. ચાલો, પેલો જ આપણો મુદ્દો આપણને કહે છે કે સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. કે ભાઈ સજીવો છે એના અસ્તિત્વમાં ક્યાં પીએચ નું મહત્વ આવેલું છે તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ સામાન્ય રીતે માનવ શરીર છે એમાં થતી જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે માનવો દ્વારા થતી ક્રિયાઓ એને શું કહેવાય? દેહધાર્મિક ક્રિયાઓ. તો એ જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ 7 થી લઈને 7.8 પીએચ ની મર્યાદામાં થતી હોય છે. જો આ પીએચમાં ફેરફાર થાય તો શું થાય તો કે જૈવિક ક્રિયાઓમાં શું પહોંચે તો કે ખલેલ પહોંચે. દૈહિક ક્રિયાઓ એટલે કે ભાઈ પાચન કરવું, શ્વાસોશ્વાસની ક્રિયા કરવી, બરોબર, ત્યાર પછી છે એ ઉત્સર્જન કરવું, આ બધી આપણી જૈવિક ક્રિયાઓ છે કે જે આપણે કરવી જ પડે અને એ આપણી દૈહિક ક્રિયાઓ પણ કહેવામાં આવે છે બેટા. જો આ દૈહિક ક્રિયાઓ કરવામાં આપણા શરીરની પીએચ કેટલી હોય તો કે 7 થી લઈને 7.8, આની અંદરની વચ્ચે અથવા તો 7 થી 7.8 ની વચ્ચે હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો આની કરતાં વધી જાય અથવા તો 7 કરતાં ઘટી જાય તો ત્યારે આપણા શરીરની અંદર છે તમને કંઈક પ્રોબ્લેમ સર્જાતા હોય છે. સામાન્ય પાણીની પીએચ કેટલી હોય છે? લગભગ 7 હોય. પાણી આપણે જે પીએ છીએ એ પાણીની પીએચ કેટલી હોય છે તો કે 7 હોય છે. વરસાદી પાણીની જે પીએચ છે, વરસાદનું જે પાણી આવતું એનું પીએચ છે એ લગભગ 5.6 ની આસપાસ હોય છે. જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. જો શું કીધું? આપણે જે પાણી પીએ છીએ એની પીએચ કેટલી હોય છે બેટા? જો અહીંયા આંકડો યાદ રાખવાનો, પરીક્ષામાં ક્યારેક 1 ગુણમાં પૂછાય. 7 હોય. કેટલી હોય બેટા તો કે 7 હોય. કેટલી હોય? 7 હોય. પરંતુ વરસાદમાં જો પાણી આવે છે, વરસાદનું જે પાણી આવે છે એમની પીએચ કેટલી છે તો કે 5.6 છે. કેટલી છે બેટા? 5.6. અને 5.6 કરતા જો ઓછી પીએચ હોય કોની? વરસાદની, તો એ વરસાદને શું કહેવાય? એસિડ વર્ષા કહેવાય. પરંતુ 5.6 કરતા વધારે હોય તો એને એસિડ વર્ષા કહેતા નથી. એને આપણે શું કહીએ છીએ? ખાલી વર્ષા જ કહીએ છીએ. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી હોય, તળાવ હોય જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમના પાણીની પીએચ ઘટે છે. કે ભાઈ જે આ એસિડ વર્ષાવાળું પાણી છે કે જેમની પીએચ 5.6 કરતાં કેવી છે? ઓછી છે. અને એ પાણી ક્યાં ભળે તો કે જ્યારે દરિયામાં અથવા તો નદીની અંદર ભળે તો નદી અને દરિયાની અંદર રહેતા જે સજીવો છે, માછલીઓ છે, જે જલીય વનસ્પતિઓ છે એ બધાને શું થાય તો કે ઘણું એવું ખાસું નુકસાન થતું હોય છે. તો પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મજીવો
અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. કે ભાઈ એ જે જીવસૃષ્ટિઓ છે કે જે દરિયાની અંદર રહી છે, જે પાણીની અંદર રહી છે, એમનું જે અસ્તિત્વ છે એ શું રહી છે બેટા? તો કે એનું અસ્તિત્વ જે છે ઘણી વખત જોખમાતું હોય છે. તો યસ, આવી જ રીતે છે જૈવિક એટલે કે સજીવો દ્વારા કરવામાં આવતી જે ક્રિયા છે ને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે. બરોબર, ચાલો આપણા જઠ્ઠરમાં પીએચ જો ઘટી જાય, બરોબર, તો આપણને એસિડિટી થાય બેટા આપણા જઠ્ઠરમાં. ચાલો આગળ વધીએ બેટા. અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર છે? શું શું યાદ રાખવાનું છે આમાં? જો સાદું સિમ્પલ દૈહિક ક્રિયા યાદ રાખવાનું, જો એટલું યાદ રાખવાનું. દૈહિક ક્રિયા, આની ઉપરથી તમે એક મુદ્દો બનાવી શકો. બરોબર, ત્યાર પછી ખલેલ પહોંચે છે એ વસ્તુ યાદ રાખી શકો. પાણીની નોર્મલ પીએચ કેટલી હોય? 7 હોય, મુદ્દો યાદ રાખવાનો. વરસાદી પાણીની પીએચ કેટલી હોય? તો કે વરસાદી પાણીની પીએચ 5.6 હોય, યાદ રાખવાની. બરોબર, 5.6 કરતા જો ઓછી હોય તો એને શું કહેવાય? એસિડ વર્ષા કહેવામાં આવે, મુદ્દો યાદ રાખવાનો. બરોબર, અને એસિડ વર્ષાનું પાણી નદીઓને તળાવમાં ભળે તો જળાશયોમાં ભળે છે તો શું થાય છે? તો કે પાણીની પીએચ ઘટે છે, મુદ્દો યાદ રાખવાનો. તો આવી રીતે મુદ્દા તમે યાદ રાખી શકો. કોઈ પણ વસ્તુ હોય એ લોંગ પ્રશ્નો યાદ રાખવાના ન હોય. લોંગ પ્રશ્ન તમારે જ્યારે પણ તમે કરો છો તો એ સમયે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે એમાંથી જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે એ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ કલેક્ટ કરી લો અને પછી તમે તમારી મૌલિકતા દાખવો. તમે તમારી મૌલિકતા છે એ લખી શકો પેપરમાં. કોઈ પણ છે એ ખોટું ન પાડી શકે. ઓકે, ક્લિયર છે? 14 કરતા ક્યારેય વધે જ નહીં, મેક્સિમમ 14 જ છે. આપણે 0 થી 14 જ લઈએ છીએ. ઓકે સુમિત, એટલે એ પ્રશ્ન તમારો રાઈટ નથી. ઓકે, વેરી ગુડ પાર્થ. શોર્ટ વર્ડ એન્ડ મેક પોઈન્ટ. યસ, વેરી ગુડ. ચાલો આગળ ચર્ચા કરીએ બેટા. તો કે હવે આપણે વાત કરવાની છે જમીનમાં પીએચ નું મહત્વ. બેટા આપણી જે જમીન છે, આપણી જે ધરતી છે, એમાં પણ કે પીએચ નું મહત્વ છે? તો કે યસ સર, પીએચ નું મહત્વ છે. જો આપણે વાત કરીએ તો કે વનસ્પતિને જો તંદુરસ્ત વિકાસ કરવો હોય, કેવો વિકાસ કરવો હોય? તંદુરસ્ત વિકાસ કરવા માટે પીએચ ની મર્યાદાની જરૂરિયાત છે. ભાઈ પીએચ વ્યવસ્થિત હોવી જોઈએ જમીનની, તો જ એની ઉપર ઉગતી જે વનસ્પતિ છે એ વ્યવસ્થિત સારી રીતે પોતે ઉગી શકે, બાકી એ ઉગી શકે નહીં. તો અહીંયા જુઓ તમે કે જો જમીનની પીએચ 6.53 ને 7.3 ની વચ્ચે હોય તો તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે? તો કે સારો થાય છે. જો શું કીધું સાંભળજો બેટા, કે જમીનની જે પીએચ છે એમાં 6.5 થી લઈને 7.3 ની વચ્ચે, એ 6.5 પણ હોઈ શકે અને 7.3 પણ હોઈ શકે, એની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે. જો એટલી એની પીએચ રહી તો જે વનસ્પતિ છે કે જે જમીન ઉપર ઉગેલી છે એનો સારો અને તંદુરસ્ત રીતે શું થાય છે? તો કે વિકાસ અને વ્યવસ્થિત એનો વિકાસ થાય છે. ઓકે, ક્લિયર થાય છે? આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પરીક્ષાની અંદર પણ પૂછાઈ જાય, ખરા ખોટામાં પણ પૂછાઈ જાય, ઘણી વખત છે એ ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય, ઘણી વખત જોડકામાં પણ પૂછાય. આ બે મુદ્દાઓ. પહેલો મુદ્દો શું છે? તો કે ખેડૂતો એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં ખાલી જગ્યા ઉમેરે છે તો એમાં લાઇમ લખી શકો CaO, અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO એવું પણ લખી શકો તમે લોકો. અથવા તો એમ પણ પૂછે ખરા ખોટામાં કે ભાઈ ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવામાં લાઇમ એટલે કે CaO ઉમેરે છે, તો એમાં શું આવશે? સાચું કે ખોટું? તો કે સાચું. બરોબર, ઉમેરે છે. બેઝિક જમીન હોય, બેઝિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરે? જીપ્સમ, જેને આપણે ચીરોડી કહીએ છીએ, કે CaSO4.2H2O. એના અણુસૂત્રો પણ યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ જીપ્સમ છે એમનું અણુસૂત્ર લખો, અથવા તો જોડકામાં પૂછે કે ભાઈ લાઇમ અને જીપ્સમ નું અણુસૂત્ર જણાવો. કારણ કે આ વખતે જોડકા તમને 4 ગુણના પૂછાવાના છે. તો આવા નાના મુદ્દાઓ પકડી લેવાય, એને અંડરલાઈન કરી લેવાય, એ મુદ્દાઓને યાદ રાખી લેવાય કે ભાઈ CaSO4 ટ્વાઇસ. બરોબર, CaSO4.2H2O, CaO એટલે કે લાઇમ. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ એસિડિક જમીન એટલે શું સર? તો કે એસિડિક જમીન એટલે શું? તો કે જે જમીનની પીએચ કેવી હોય? 7 કરતા ઓછી હોય, એને કેવી જમીન કહેવાય? એસિડિક જમીન કહેવાય. એ વસ્તુ આપણી ક્લિયર છે. બેઝિક જમીન કોને કહેવાય? તો કે જેની પીએચ 7 કરતા કેવી હોય? વધારે હોય, એને આપણે શું કહીએ છીએ? તો કે બેઝિક જમીન કહીએ છીએ. તો આ વસ્તુ પણ મગજમાં તમારે વ્યવસ્થિત ક્લિયર કટ રાખવાની છે. ઓકે, ડન છે? સમજાય છે કે નહીં સમજાતું બેટા? ઉપરથી જાતું નથી ને ભાઈ? ચાલો, બ્લડની પીએચ પણ 7 જેવી હોય છે નિયર અબાઉટ. ઓકે, ચાલો. ડોટ એટલે સાથે ગુણાકારમાં H2O છે, મતલબ એવો થાય.
ઓકે, ક્લિયર છે બેટા? સમજાય છે બધી વસ્તુ બધાને? ડન. ઓકે, ગુડ. ચાલો, હવે એની પછી ત્રીજો મુદ્દો, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. આ બહુ મોસ્ટ ટાઈમ છે. ઘણી વખત ખાલી આ એક મુદ્દો તમને લોકોને 2 ગુણમાં પૂછાય છે. આ એક મુદ્દો ઘણી વખત 2 ગુણની અંદર પૂછાય છે પાચન તંત્રમાં. ભાઈ તો કે પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો. તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ ખોરાકના પાચનમાં જઠ્ઠર અગત્યનો ભાગ ભજવે છે. ભાઈ ખોરાકનું જે પાચન છે, જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એની અંદર આપણું જઠ્ઠર, બરોબર, એ જઠ્ઠરનો બહુ જ મોટો ભાગ છે. જો જઠ્ઠર ના હોત તો આપણું પાચન ન થતું હોય, બરોબર. જઠ્ઠર છે એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠ્ઠરને નુકસાન પહોંચાડ્યા વગર, બરોબર, ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠ્ઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠ્ઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. જો શું કીધું કે જઠ્ઠર છે શું ઉત્પન્ન કરે છે, તો કે એક તો HCl, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ. અને હાઇડ્રોક્લોરિક એસિડ છે જઠ્ઠરની દિવાલને નુકસાન કર્યા સિવાય, અથવા તો જઠ્ઠરને નુકસાન કર્યા સિવાય એ શું કરે, તો કે ખોરાકનું પાચન કરે છે. શું કરે છે બેટા? તો કે ખોરાકનું એ પાચન કરે છે. અને આ જે ખોરાકનું પોતે પાચન કરતો હોય, બરોબર, તો એમાં થાય કેવું કે ઘણી વખત શરીરની અંદર એટલું બધો તમે ખોરાક ખાઈ જાઓ, બરોબર, તેલી ખોરાક, પછી ત્યાર પછી તીખો ખોરાક, એવો ઘણો બધો એવો તમે તેલ વાળો ખોરાક એવો બધો ખાઓ, તો એનાથી થાય શું, તો કે તમારું જઠ્ઠર છે ને વધારે પડતું એસિડ ઉત્પન્ન કરે. અને વધારે પડતા એસિડ ઉત્પન્ન થવાને કારણે તમારા જે જઠ્ઠરમાં તમને બળતરા અનુભવાય છે, અને જેને આપણે શું કહીએ છીએ, તો કે એસિડિટી થઈ ગઈ, એવો આપણે શબ્દ વાપરીએ છીએ. તો આપણે જઠ્ઠરની અંદર જે એસિડ છે, જો વધારે માત્રામાં ઉત્પન્ન થાય, કોઈ આપણે એવો ખોરાક ખાઈ લીધો હોય, બરોબર, તો બાકી થાય નહીં. ચાલો, એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ કહીએ. પરીક્ષાની અંદર ઘણી બધી વખત છે એ તમને MCQમાં પૂછાય કે નીચેનામાંથી એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ થાય છે, અથવા તો કોનો ઉપયોગ થાય છે, તો પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ. શું છે? એન્ટાસિડ. તો આવા પણ એક એક ગુણની અંદર પ્રશ્નો નીકળી શકે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જઠ્ઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. ભાઈ કે ભાઈ બેઇઝ છે જે આપણે પ્રતિ એસિડ એટલે કે એસિડનો વિરોધ કરે. આપણે બધાને ખબર છે કે ભાઈ એસિડ પ્લસ બેઇઝ આ બંને જ્યારે ભેગા થાય ત્યારે શું બનાવે? ક્ષાર પ્લસ પાણી બનાવે કે નથી બનાવતા? અને આ પ્રક્રિયાને આપણે કેવી કહેતા હતા? તટસ્થીકરણની પ્રક્રિયા. બરાબર. તો એસિડ અને બેઝ જ્યારે ભેગા થાય છે ત્યારે ક્ષાર અને પાણી બને છે. એટલે કે આપણા શરીરમાં વધારે પડતું એસિડ ઉત્પન્ન થઈ જાય. અને તમે જો પ્રતિ એસિડ, જેને આપણે ઈનો કહીએ છીએ, બરોબર, એન્ટાસિડ પદાર્થ છે એક પ્રકારનો, એનો ઉપયોગ સેવન કરીએ તો શરીરમાં એસિડ છે, આપણે બીજું બેઝ છે, તો એસિડ બેઝ ભેગા થાય અને ક્ષાર તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી બની જાય, અને એનાથી આપણને એક પણ પ્રકારનું નુકસાન ન થાય અને આપણને રાહતનો જે શું થતો હોય છે, તો કે અનુભવ થતો હોય છે. યસ, વેરી ગુડ. હવે એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા, જેને આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ છીએ, બરોબર, NaHCO3 લખાય એને, અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને આપણે MgOH ટ્વાઇસ, બરોબર, એવું લખીએ છીએ. તો આ બંનેનો ઉપયોગ થતો હોય ઘણી વખત પૂછે, નીચેનામાંથી કયા એન્ટાસિડ તરીકે વપરાતો પદાર્થ છે? ખાવાનો સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયા કે આપેલા તમામ? તેમાં શું આવશે? આપેલા તમામ. બરોબર, ક્લિયર છે. કેલ્શિયમ સલ્ફેટ કહેવાય એને. C એટલે કેલ્શિયમ અને SO4 એટલે સલ્ફેટ. ઓકે, યુવરાજ પરમાર બેટા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર પણ જોઈએ લખ્યું છે, MgOH ટ્વાઇસ. ડન. ચાલો, ડન છે. ચાલો, અહીંયા સુધી કોઈને પ્રશ્ન કરો ભાઈ? આપણે એકદમ પરફેક્ટ સમજાઈ ગયું. વેરી ગુડ સોની મહેક બેટા, ગુડ. મુદ્દાઓ યાદ રાખો અને એની ઉપરથી થિયરી લખો, એટલે કોઈથી તમારે પાકું કરવાની જરૂર જ નહીં પડે. મુદ્દાઓ યાદ રાખવાના છે, થિયરી તમારી રીતે લખવાની છે. ઓકે, ચાલો. ખાવાનો સોડા એટલે ભજીયામાં નાખવાનો સોડા ને સર? યસ યસ, ફોર શ્યોર. આજીનો મોટો. સર ટમેટામાં કયું એસિડ હોય? ટમેટામાં કયું એસિડ હોય હમણાં આવશે, હમણાં જ આવશે. બરોબર, તમે ખૂબ સારું ભણાવો છો. થેન્ક યુ સો મચ હિના મયંક બેટા, થેન્ક યુ સો મચ. મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણી દેશી ભાષામાં શું? ધેટ સાઇડ ડોન્ટ નો બેટા, મને એના વિશે કઈ ખ્યાલ નથી આપણી દેશી ભાષામાં. ઓકે, ચાલો. ઓકે,
વાહ, મકવાણાએ જવાબ આપ્યો હતો ને દીધો. સરપ્રાઈઝ રાખી હતી મકવાણા. તે જવાબ આપી દીધો. ઓકે સોલંકી, કુશલ બેટા. ઓકે ધ્રુમિલ, વેરી ગુડ. ચાલો હવે આપણે આગળ વધીએ બેટા. એની પછી આવે છે એ દાંતનું ક્ષયન એટલે કે સડવું. સડવું એટલે કે રોકવામાં પીએચ નું મહત્વ. કે ભાઈ તમે, આપણે બધાને ખબર છે કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો એ ખોરાકના કણો છે, સૂક્ષ્મ કણો આપણા દાંતમાં જે છે સલવાઈ જાય. એનો ઉપયોગ આપણા મોઢામાં રહેલા જે બેક્ટેરિયાઓ છે કરે છે ખોરાક તરીકે, અને એ પોતે એસિડ મુક્ત કરે છે, જેનાથી આપણું મોઢું કેવું થઈ જાય, એસિડિક થઈ જાય છે. એટલા માટે આપણે ટૂથપેસ્ટ કરીએ સવારના પોરમાં, તો એ પણ ટૂથપેસ્ટ છે કેવી હોય છે, બેઝિક હોય છે. અને એસિડ અને બેઝ જ્યારે ભેગા થાય ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ, આપણને બધાને ખબર છે. અને એનાથી આપણું મોઢું છે તટસ્થ બની જાય છે. તેવું જ કંઈક છે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ કેટલી હોય, 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડોની શરૂઆત થાય છે. ભાઈ જ્યારે પણ તમે તમારા દાંત સડવા ક્યારે માંડે, તો કે જ્યારે તમારા મોઢાની જે પીએચ છે તે કેટલી થઈ જાય, 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો શું થાય છે, તો કે સડો થવાની શરૂઆત થાય છે. દાંતનું ઉપરનું પડ છે એટલે કે આવરણ એ શેનું બનેલું હોય, કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન આપણે કહીએ છીએ. બરોબર. તો ખાસમ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ આપણા જે દાંત હોય છે, દાંત એ દાંતની ઉપર કયું પડ હોય, તો કે આ પડ હોય, કેલ્શિયમ ફોસ્ફેટ. આ કેલ્શિયમ ફોસ્ફેટ છે જેને Ca3PO4 ટ્વાઇસ 2 કહેવામાં આવે છે. જો એ પડ પાણીમાં દ્રાવ્ય નથી, પરંતુ જો મોઢાની પીએચ ઘટી જાય એટલે કે 5.5 કરતા જો ઘટી ગઈ, તો તમારા મોઢાને શું થાય, તો કે એની અંદર છે એ જે આ કેલ્શિયમ દાંતની ઉપર આવેલું જે આ કેલ્શિયમ ફોસ્ફેટનું જે પડ છે, એ કેલ્શિયમ ફોસ્ફેટનું પડનું શું થાય છે, તો કે એ પીગળવા માંડે છે, એનું ક્ષયન થવા માંડે છે, જેનાથી આપણા દાંતને ઘણું બધું નુકસાન થતું હોય છે. બરોબર. ચાલો, હા લુહાર ક્રીની બેટા એ જ થાય. ચાલો આગળ ચર્ચા કરીએ બેટા, એ તરફ આગળ વધીએ. તો કે મોંમાં હાજર બેક્ટેરિયા જન્મ્યા પછી મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. આપણે જે ટૂથપેસ્ટ સામાન્ય વાપરીએ છીએ કેવી હોય છે, તો કે બેઝિક હોય છે, અને એસિડ અને બેઝ ભેગા થાય તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, અને પરિણામે દાંતનો ક્ષળો છે અટકે છે. એટલા માટે આપણને બધા દરરોજ દાંતમાં પીછી કરવાનું કે ભાઈ દાંતણ કરો, દાંતણ કરો. દાંતણ કરવાનું શું કામ કહે છે, કારણ કે આપણા મોંમાં રહેલા જે ખાદ્ય પદાર્થો છે એની અંદર આપણે એ ખાદ્ય ખોરાકનો ઉપયોગ આપણા મોંની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ કરતા હોય છે, જેનાથી આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. એ અટકાવવા માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. ક્ષયન એટલે ખવાવું, બરોબર, સડી જવા દાંત, એને ક્ષયન કહેવાય, સડવું. એસિડિટી થાય તો બ્રશ ન કરાય રાણા બેટા, બ્રશ ન કરાય એસિડિટી થાય. હા બેટા, હા પાર્થ ઇનોમાં એ જ હોય. ચાલો, દાંત કેમ એસિડિક થાય એની પાછળનું કારણ જો અહીંયા લખ્યું, આ વાંચી લો એટલે હમણાં મુદ્દો ક્લિયર તમારો. ઓકે ચાલો, હવે આવે છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં. કે ભાઈ આપણને બધાને ખબર છે કે મધમાખી જ્યારે ડંખ મારે છે, મધમાખી હોય એ જ્યારે આપણને ડંખ મારે ત્યારે તેઓ ડંખ એસિડ મુક્ત કરે છે, બરોબર, જેને લીધે આપણને દર્દ અને બળતરા અને સોજો ઉત્પન્ન થાય છે. અને મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણનો ડંખની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવે તો એસિડિક ઝેરનું તટસ્થીકરણ થઈ જાય છે. કે ભાઈ મધમાખી છે એ જ્યારે આપણને ડંખ મારે છે તો એ ડંખ મારવાને કારણે શું થાય, એના શરીરમાં રહેલું જે એસિડ છે આપણા સ્કિન ઉપર આવે, જેનાથી આપણને બળતરા ઉત્પન્ન થાય. તો આપણે શું કરી શકીએ, તો કે એની ઉપર જ્યારે આપણે NaHCO3 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો પદાર્થ કે જે બેઝિક છે એ આપણને જે વાગ્યું હોય એનું જલીય દ્રાવણ
એટલે કે એને CO3 લેવાનું, એને પાણીમાં ઓગાળવાનું, અને પાણીમાં ઓગાળ્યા પછી એને તમારો જે ડંખ છે, તમને જે વાગ્યું છે ત્યાં તમારે લગાડવાનો, અને ત્યાં તમે લગાડો એટલે શું થાય? એસિડ, અને તમે જે જલીય દ્રાવણ લગાડ્યું છે બેઝ, એસિડ અને બેઝ ભેગા થાય તો એનાથી શું થાય? તટસ્થીકરણની પ્રક્રિયા થાય. અને આ તટસ્થીકરણની પ્રક્રિયા થવાને કારણે તમારો દુખાવો છે, તમને જે બળતરા થાય છે શરીર ઉપર, એ કેવી થઈ જાય? તો કે એકદમ ઓછી થઈ જાય છે. બરોબર. ચાલો, આ ઉપરાંત કોવચ નામની એક શું કહેવાય કે ભાઈ તૃણીય વનસ્પતિના પાંદડાઓના ડંખ મારતા રોમ મિથિલિક એસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ પણ અનુભવાય છે. ભાઈ એક કોવચ નામની એક તૃણીય વનસ્પતિ છે, એના પાંદડા પણ જો તમે અડો અને ડંખ તમને અડે તો એમાં પણ શું હોય? મિથેનોઇક એસિડ. બરોબર, ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ હોય છે, જે પણ તમને ઘણું બધું નુકસાન પહોંચાડતી હોય છે. તો અહીંયા આ થઈ ગયું તમારું આ. ચાલો, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય. કે મને પ્રશ્ન પૂછ્યો હતો ને, જો બેટા આવી ગયું તારું, તો આમાં ઘણા બધા એસિડના નામ છે. તમે નજર કરશો તમને ખબર પડશે. આ પણ યાદ રાખવાના છે. ઘણી વખત MCQ ની અંદર IMP છે, MCQ માં પૂછાય જ છે ઘણી વખત. વિનેગરમાં કયો એસિડ હોય? એસિડિક એસિડ હોય છે. સંતરામાં કયો હોય? તો કે સાઇટ્રિક એસિડ હોય છે. પછી આંબલીમાં કયો હોય? તો કે ટર્ટરિક એસિડ હોય છે. ટમેટામાં કયો હોય છે? તો કે ઓક્ઝેલિક એસિડ હોય છે. ખાટું દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય છે. બરોબર, સંતરું અને લીંબુ બંનેમાં સમાન એસિડ હોય, એટલા માટે આપણે ખાટો આપણને લાગે છે. ત્યાર પછી કીડીનો ડંખ કેવો હોય છે? તો કે મિથેનોઇક એસિડ હોય છે એમાં. અને કોવચનો ડંખ પણ કેવો હોય છે? એની અંદર પણ મિથેનોઇક એસિડ હોય છે. તો આ બંને મિથેનોઇક એસિડ, બરોબર, અને આ બંને ભેગા 4 તો આપણને યાદ રહી જ જાય. સાઇટ્રિક એસિડ અને મિથેનોઇક એસિડ યાદ રાખો તો તમને 4 યાદ રહી જાય, અને બાકીના 4 તમારે તમારી જાતે યાદ રાખવાના. દહીંની અંદર પણ શું હોય? તો કે ભાઈ લેક્ટિક એસિડ, એ પણ આપણને યાદ રહી જાય. તો હવે યાદ કયા રાખવાના રહે? વિનેગર, એ પણ યાદ રહી જાય. એસિડિક એસિડ, તો યાદ બે રાખવાના થાય તમારે. એક તો આંબલી અને લીંબુ. આંબલીમાં ટાર્ટરિક એસિડ, અને જે ટમેટું છે એમાં ઓક્ઝેલિક એસિડ આવેલું. બરોબર. સર તમે યુટ્યુબમાં હેતુલક્ષી મૂકો છો, એ બોર્ડમાં તેની બહાર નહીં આવે ને બેટા. એ પ્રેક્ટિસ માટે છે, તમારી પ્રેક્ટિસ એનહાન્સ કરવા માટે, કે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે ભણી ગયા છો, અભ્યાસ કરી ગયા છો, અને હવે તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો ખરા? નથી કરી શકતા તો અમે છીએ, અમે તમને સોલ્વ કરાવીએ છીએ. ઓકે, એટલે ધીસ ઇઝ ફોર યોર પ્રેક્ટિસ. પૂછાય પણ શકવાની સંભાવનાઓ છે. ચાલો સર, કોવચ એટલે શું? કોવચ એ બેટા એક પ્રકારની તૃણીય વનસ્પતિ છે. બરોબર, વનસ્પતિ છે એક પ્રકારની, કે જેનો ડંખ તમને અડે તો પણ એમાં મિથેનોઇક એસિડ હોય કે જે તમને નડે. હા, આ જે મિથેનોઇક એસિડ છે ને, ફોર્મિક એસિડ પણ તમે કહી શકો. કીડીની અંદર ફોર્મિક એસિડ હોય, કીડીની અંદર ફોર્મિક એસિડ હોય. કારણ કે પાર્થ એમની જે પીએચ છે કેવી હોય? ઓછી હોય. એટલે જો એની પીએચ એની વધારે હોય તો એસિડ અને બેઝ ભેગા થાય તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય, એટલા માટે. ઓકે હિતેશ બેટા, ગુડ, વેરી ગુડ. બેટા નેન્સી, હમણાં જ આપણે એનું ઉદાહરણ લીધું, તો મને લાગતું નથી કે આ પ્રશ્નનો જવાબ મારે આપવો જોઈએ. રેકોર્ડિંગ ક્લાસીસ જોજો બેટા, એમાં મેં શીખવાડેલું છે. જે વસ્તુનો પ્રશ્ન આવી જાય, જે વસ્તુ તમને કરેલી હોય એનો એ પ્રશ્ન તમે રિપીટ ના કરો, કારણ કે જે નવા પ્રશ્ન પૂછે છે એને થોડુંક ખબર પડે. જય શ્રી રામ બ્રિજેશભાઈ, બરોબર. ઓકે, ક્લિયર છે. ચાલો, પિનલ બેટા મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો છે. આ કઈ બીજા ગ્રહનું ભણાવતો હું. હા પટેલ ખુશી, બધું આવવાનું છે. પછી કાંઈ નહીં, પછી રજા. ચાલો, તો હવે આગળ વધીએ બેટા. નેક્સ્ટ આપણે ચર્ચા કરવી છે, નેક્સ્ટ પ્રશ્નો તરફ જવું છે. ચાલો, વિનેગરનું બીજું નામ એસિડિક એસિડ. ચાલો, હવે આવે છે ક્ષાર પરિવાર. ક્ષાર પરિવાર કોને કહેવાય? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે કોઈ પણ ક્ષાર હોય એમાં એક ધન મૂલક હોય અને એક ઋણ મૂલક હોય.
ધન મૂલક એટલે શું? તો કે જે ધન આયન ધરાવતું એને ધન મૂલક કહેવાય. ઋણ મૂલક એટલે શું? તો કે જે ઋણ આયન ધરાવતું એને ઋણ મૂલક કહેવાય. તો અહીંયા તમે જુઓ છો તો ક્ષારની પણ ફેમિલી છે કે જુઓ જે ક્ષારની ફેમિલી એટલે કે ક્ષારના પરિવારમાં સમાન ધન મૂલકો હોય તો એને ધન મૂલક ક્ષાર કહેવામાં આવે છે. જો અહીંયા જોઈએ એટલે ખબર પડે. ચાલો, સોડિયમ ક્ષાર પરિવાર. તો આ જે સોડિયમ ક્ષારનો પરિવાર છે એ તમે જુઓ અહીંયા તો તમને દેખાશે કે ભાઈ એને અને એને તો ધન મૂલકો સમાન છે તો એક પ્રકારનો એક પરિવાર બનાવે છે, જેને સોડિયમ ક્ષાર પરિવાર કહેવાય. પછી ક્લોરાઇડ કે જેમાં ક્લોરીન હોય, ક્લોરીન તમે જોઈ રહ્યો છો ઉદાહરણમાં NaCl મીઠું અને KCl પોટેશિયમ ક્લોરાઇડ, એ બંનેમાં ઋણ મૂલક તરીકે કોણ છે સમાન? તો કે ક્લોરીન છે. તો એને શું કહેવાય? ક્લોરીનનો ક્ષાર પરિવાર કહેવાય. મેગ્નેશિયમ Mg અને Mg આ બંનેમાં ધન મૂલકો સમાન છે, એટલા માટે આ પરિવાર કેવો થયો છે? તો કે મેગ્નેશિયમ ક્ષાર પરિવાર કહેવાય. તો અહીંયા જુઓ તમે, અહીંયા વ્યાખ્યા જુઓ તમે, એક સમાન અને અથવા તો ઋણ આયનો એટલે કે મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. એક સમાન કાં તો ધન મૂલકો હોય અથવા તો ઋણ મૂલકો ધરાવતા હોય એવા જે ક્ષારો છે એ જે ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય? ક્ષાર પરિવાર. તો આ બંનેને સોડિયમના ક્ષાર પરિવાર કહેવાય, આ બંનેને ક્લોરાઇડના ક્ષાર પરિવાર કહેવાય અને બંનેને મેગ્નેશિયમના ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર છે? ચાલો આગળ આપણે ચર્ચા કરીએ બેટા. તો કે હવે સોડિયમ હાઇડ્રોકાર્બન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ સમજાવો ટૂંકમાં. તો આ પણ બહુ મોટું છે. હા યશ બેટા, કોઈ પણ તમે લઈ શકો, કોઈ પણ લઈ શકો સર. બધા રેકોર્ડિંગ ક્લાસીસ મળી જશે. યસ બેટા, ખુશાલ, બધા રેકોર્ડિંગ ક્લાસીસ અવેલેબલ છે, તમે ગમે ત્યારે જોઈ શકો છો. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ચાલો, ક્લિયર? થેન્ક યુ સો મચ યુવરાજ બેટા, થેન્ક યુ સો મચ. પરીક્ષામાં આઈએમપી પ્રશ્ન છે ને? યસ ગવિયા બેટા, આ પરીક્ષાના આઈએમપી પ્રશ્નો જ અત્યારે કરાવું છું, બીજું કશું નથી કરાવતો. એક્સ્ટ્રા બધી વસ્તુ બંધ, આ જ કરવાનું છે બેટા. આપણી બ્રિજેસ આપણી એપ્લિકેશનની અંદર જ હોય છે. તમારી જે આઈએમપી બેચ છે, આઈએમપી બેચની અંદર તમને જે તમારા મુખ્ય 4 વિષયો છે એ 4 વિષયોની અંદર તમને મળી જશે. હા, ડીપીપીમાં હોમવર્ક આવે, પીપીડી નહીં, ડીપીપી. ચાલો, ક્લિયર છે? ઓકે. ના, મેજોરિટી નથી હોતા બેટા પાર્થ, મેજોરિટી હોય છે પણ એ બધા તમે 11 સાયન્સમાં ભણશો, પણ આપણે 10માં ક્યાં નથી આવતા એવા બધા. ગવિયા, ઓકે બેટા ગવિયા, થેન્ક યુ સો મચ. ચાલો, ઓકે ડન. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ બેટા. તો કે ટૂંકનોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડની ટૂંકનોંધ લખવાની કીધી છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને, NaOH કેવી રીતના બને એના વિશે. તો બનાવટ પહેલા તમારે લખવાની. જો અહીંયા મેં જે પ્રમાણે લખ્યું પ્રમાણે પરીક્ષામાં લખશો તો પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે તમને ભાઈ. બરોબર, ચાલો જો સોડિયમ ક્લોરાઇડ. બરોબર, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એટલે NaOH, સોરી NaCl. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે, એનોડ એટલે જે ધન હોય ને છેડો એને એનોડ કહેવાય. એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે, જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તમે નજર કરો છો તો કે અહીંયા આ દ્રાવણ શેનું છે? તો કે NaCl નું દ્રાવણ છે. કેનું છે? NaCl નું જલીય દ્રાવણ. આ NaCl નું જલીય દ્રાવણ છે એટલે કે આમાં મીઠું છે. અને જ્યારે હું બે, એક તો એનોડ અને એક બીજો કેથોડ, સોરી આ એનોડ છે, જે ધન છેડો હોય ને એને એનોડ કહેવાય અને ઋણ છેડો હોય ને એને કેથોડ કહેવાય. શું કહેવાય? એનોડ અને કેથોડ. હવે જ્યારે હું બેટરી સ્વિચ ચાલુ કરું છું તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતનો પ્રવાહ છે એ ઋણથી લઈને માઇનસ તરફ ગતિ કરવાનો છે. આપણને બધાને ખબર છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ તો ધનથી લઈને ઋણ તરફ ગતિ કરવાનો છે. પરંતુ અહીંયા થાય છે શું? તો કે અહીંયા આ જે કેથોડ છે, કેથોડ ત્યાં H2 વાયુ ભેગો થાય છે અને આ જે એનોડ છે ત્યાં ક્લોરીન વાયુ ભેગો થાય છે અને આની અંદર વધે છે શું? તો કે આની અંદર NaOH વધે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વધે છે એવું કહી શકીએ છીએ. તો અહીંયા પ્રક્રિયા લખી છે કે ભાઈ 2 NaCl છે એની પ્રક્રિયા જ્યારે પાણી સાથે આપણે કરીએ તો એક તો NaOH મળે છે, ક્લોરીન મળે છે અને બીજું શું મળે છે? તો કે H2 વાયુ મળે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે
છે અને આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. જો શું કીધું બેટા, અહીંયા નજર રાખજો, અહીંયા આકૃતિ દોરવી જરૂરી છે બેટા. આકૃતિ દોરશો તો તમને એક્ઝામિનર છે 1 માર્ક નહીં આપવો હોય તો એક્સ્ટ્રા આપી દેશે. 4 માર્કનો પ્રશ્ન છે, તમે થિયરીમાં કંઈક ભૂલ કરી છે બરોબર, પરંતુ જો આકૃતિ દોરી છે તમને પૂરેપૂરા માર્ક્સ આવવાની સંભાવના છે. તો એ એક્ઝામિનર છે જે પરીક્ષાનું ચેકિંગ કરે છે એ તમારી એ ભૂલને નજરઅંદાજ કરી દે બરોબર. ઓકે બેટા, ક્લિયર છે. બોટો પ્રિન્સ બેટા બોલો, શું તમારો પ્રશ્ન છે? ઓકે હિતેશ બેટા, બિગ કોંગ્રેચ્યુલેશન્સ. આકૃતિનો વિડીયો પણ મૂકીશો બેટા. નો લખ્યું હોય તો દોરો તો સારું, હું તો એમ કહું છું. હા થઈ શકે બેટા, બ્રિજેશ બેટા થઈ શકે. હા અલગ અલગ હોય બેટા. ભાઈ પ્રિન્સનો કંઈક પ્રશ્ન હતો, પ્રિન્સ બેટા મારે જવાબ નથી આપતો. શું તારો પ્રશ્નનો જવાબ છે? બોલ ચાલ ફટાફટ પ્રિન્સ દીકરા. ચાલો, એના માટે અલગથી એક છે સરપ્રાઈઝ તમારા માટે પોપટભાઈ સોલંકી. બે માર્કમાં નો દોરો તો ચાલે. મનીષાને ટેન્શનના કારણે ઊંઘ નથી આવતી. જો બેટા, આ જે અત્યારે તમે જે સંઘર્ષ કરો છો ને, જે મહેનત કરો છો ને, તમને ઊંઘ નથી આવતી ને, એ તો અમુકનું સારું. શું કામ? તો કે તમે તમારા ગોલ પ્રત્યે નિષ્ઠાવાન છો. તમારો ગોલ અચીવ નહીં થાય તો તમને દુઃખ થશે, એ તમે સાબિત કરો છો તમારી જાતને, અને એનાથી જ તમને મોટિવેશન મળવાનું છે કે ચાલો કામ કરીએ, ચાલો ઉઠીએ, ચાલો વાંચીએ, મારે મારું રિઝલ્ટ સુધારવું છે. સમજાણું? તમે ટેન્શન લ્યો છો, તમને ઊંઘ નથી આવતી, એનો મતલબ એવો છે કે તમે મહેનત કરો છો. સમજાણું? તો આ એક નિશાની છે મહેનત કરતા હોય એની, કે જે મહેનત કરે એને ટેન્શન હોય કે સાલું શું થશે, હું આ કરું તો મને આવડશે, હું આ કરું તો મને નહીં આવડે, હું શું થશે, મને આવડશે કે નહીં આવડે. એટલે મહેનત કરો છો તમે તો ટેન્શન થવાનું છે, 100% થવાનું છે. હું અત્યારે તમને ભણાવું છું તો મને પણ ટેન્શન હોય કે મારા વિદ્યાર્થીને સમજાતું છે કે નહીં સમજાતું હોય, પરંતુ તમે તમારી કોમેન્ટ થ્રુ મને જણાવો છો કે નહીં સાહેબ મજા આવે છે, સાહેબ આવું તો મજા આવે ભણવાની, સર બહુ સહેલું પડે છે, તો એનાથી મને મોટિવેશન મળે છે. યસ, હું કરી શકું છું. વિદ્યાર્થીઓ છે એને હું પસંદ આવું છું, વિદ્યાર્થીઓ છે એના પ્રશ્નોના જવાબ મળે છે, એને આનંદ આવે છે, અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે અને એ આગળ વધશે. અને જીવનની અંદર તમારું સારું વિચારવાળા ખાલી 2 જ વ્યક્તિઓ છે બરોબર, એક તો માતા પિતા અને બીજા શિક્ષક. એ 2 જ એવું વિચારે છે કે મારા છોકરાઓ છે એ મારથી પણ આગળ જાય બરોબર. ત્રીજું કોઈ વ્યક્તિ જ નથી, તમારો ફ્રેન્ડ પણ નહીં. એક દિવસ તમારા ફ્રેન્ડથી આગળ જાઓ, તમને ખબર પડશે એ પછી તમારો ફ્રેન્ડ જ નહીં રહી બરોબર. ફ્રેન્ડ ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી તમે એનાથી નીચે છો ત્યાં સુધી બરોબર. પણ માતા પિતા અને શિક્ષક એ જ તમારું સદાયને માટે સારું ઈચ્છતા હોય છે, જો એને વિચારો, જો એને દ્રઢાવો તો. બાકી ઓકે ચાલો હવે આગળ વધીએ બેટા. તો આવી રીતે થતું હોય છે, આપણને બધાને ખબર પડી ગઈ બનાવટ. તો હવે આમાં જે 3 નિપજો ઉપયોગ થાય, આનો ઉપયોગ ક્યાં થાય? આપણે જે આ NaOH આપણને મળ્યું, હવે આ NaOH નો ઉપયોગ પણ લખવાનો બેટા. NaOH સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોરી કાર્બોનેટ નું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એનો ઉપયોગ છે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, કે ગ્રીસ વાળા જે હોય એટલે ચીકણા ચીકણા ગ્રીસ હોય એ ધાતુઓ પરથી દૂર કરવા માટે. સાબુની બનાવટમાં, કે જ્યારે સાબુ આપણે નાવાનો જે સાબુ હોય એની બનાવટમાં. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે કે જ્યારે આપણા જમીન અંદરથી પેટ્રોલિયમ મળે છે તેમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ અલગ કરવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. પછી સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે પણ, સુતરાઉ કાપડ છે કોઈ પણ સુતરાઉ કાપડ હોય કડક હોય, એને સુવાળું બનાવવું હોય તો એમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે બરોબર ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ બેટા તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયામાં ઉદ્ભવતી 3 નિપજોનો ઉપયોગનો ચાર્ટ જણાવો. જો આવી આકૃતિ તમે પરીક્ષામાં દોરશો ને, આખે આવી આકૃતિ, તો તમને પરીક્ષાની અંદર પરીક્ષામાં એવું ન પૂછે ટૂંકનો કે ભાઈ NaOH ની બનાવટ સમજાવો. તમને પરીક્ષાની અંદર બેટા એવી રીતનું પૂછે કે ભાઈ ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો, ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો, ત્યારે આખી આકૃતિ આવી દોરવાની છે.
જો સમજાવું શું છે, એક બેટરી છે, એનો જે ધન છેડો છે, બરોબર, એ ધન છેડાને આપણે એનોડ એક પ્લેટ સાથે જોડી દીધો છે, એનો ઋણ છેડો છે જેને આપણે કેથોડ કહીએ છીએ એક બીજી પ્લેટ સાથે જોડી દીધો છે, બરોબર, અને એક નાનું એવું કન્ટેનર દોરેલું છે. અહીંયાથી દરિયાનું પાણી આવે છે, બરોબર, દરિયાનું ક્ષારવાળું પાણી, અને અહીંયા શું થાય છે, વિદ્યુત વિભાજન થાય છે, અને વિદ્યુત વિભાજન થવાને કારણે આ એનોડ ઉપર કયો વાયુ ભેગો થવાનો છે, તો કે ક્લોરીન વાયુ ભેગો થવાનો છે, કે જે અહીંયા તમને માર્ગ બતાવેલો છે ત્યાંથી બહાર નીકળી જશે. ધારો કે અહીં આ સાઈડ કયો વાયુ ભેગો થવાનો છે, હાઇડ્રોજન વાયુ, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થવાનો છે, એ હાઇડ્રોજન વાયુ આ છિદ્ર દ્વારા બહાર નીકળી જશે, બરોબર, અને અહીંયા જે NaOH છે, દરિયાનું જે ક્ષારીય પાણી છે એમાંથી NaOH છે એ બહાર નીકળવાનું છે, બરોબર. તો હવે અહીંયા આપણે જોઈએ તો કે H2 નો ઉપયોગ ક્યાં થાય, તો કે બળતણ તરીકે ભાઈ, બરોબર. પછી વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન તરીકે, એટલે કે વનસ્પતિ તેલની અંદર હાઇડ્રોજન ઉમેરવું હોય ત્યારે, પછી એમોનિયાની બનાવટમાં એટલે કે NH3 ની બનાવટમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. હવે CO નો ઉપયોગ ક્યાં થાય, તો કે જળ ઉપચારમાં, બરોબર, એટલે કે જળ ઉપચાર એટલે કે પાણીને શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીનની ગોળીઓ નાખે ને, બરોબર, એમાં. પછી પાણીને જંતુરહિત કરવા માટે, PVC બનાવવા માટે એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરોબર, PVC બનાવવા માટે. ત્યાર પછી CFC ની બનાવટ માટે અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં છે એ ક્લોરીનનો ઉપયોગ થતો હોય છે. તો ક્લોર આલ્કલી પ્રક્રિયા તમને પરીક્ષામાં પૂછાય, બરોબર. ક્લોર આલ્કલી પ્રક્રિયામાં તમને પરીક્ષામાં પૂછાય તો તમારે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની, આટલું લખવાનું, આકૃતિ નહીં દોરતા, એની જગ્યાએ તમે કઈ આકૃતિ દોરશો, આકૃતિ દોરશો, ત્યાર પછી એના ઉપયોગો લખશો, અને ત્યાર પછી તમે H2 ના ઉપયોગો, Cl2 ના ઉપયોગો લખશો, અને પછી તમને પૂરેપૂરા 3 થી 4 માર્ક્સ પ્રાપ્ત થાય, પૂરેપૂરા, બરોબર. ક્લિયર થાય છે, ક્લિયર થાય છે. CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન, ઓકે. ચાલો, તો હવે કોનો વારો આવે છે, વિરંજન પાવડરનો વારો આવે છે બેટા. વિરંજન પાવડર કોને કહેવાય બેટા? હવે આ મુદ્દો છે આપણો, આઈ થિંક મને લાગે છે કે એક વિરંજન પાવડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, ઓકે. તો આ મુદ્દાઓ છે આપણે આવતા લેક્ચરમાં જ રાખીશું, કારણ કે આ મારે વ્યવસ્થિત તમને સમજાવવા પડે, ઉતાવળમાં કંઈ સમજી શકીએ નહીં. ચાલો, તો અહીંયા સુધી છે આપણે આજના લેક્ચરમાં રાખવું છે. ચાલો, હવે તમારા કાંઈ પણ પ્રશ્નો હોય, અત્યાર સુધી મેં સમજાવ્યું એમાં કાંઈ પણ ડાઉટ રહી ગયા હોય, કાંઈ બીજા પ્રશ્નો પૂછવા હોય તો તમે પૂછી શકો છો, ઓકે. એ આવશે બેટા, સોલંકી, ખુશાલ બેટા, એ બધી વસ્તુ ભણવાના છીએ આપણે, ઓકે. સર તમે કહેજો કે બોર્ડમાં સાયન્સનું પેપર કેવી રીતે લખવું જેનાથી 80માંથી 80. ઓકે પટેલ, ખુશી બેટા, 100%. સોલંકી, નીતિન શું કહે છે, તો કે બ્લીચિંગ પાવડર એટલે શું બેટા, આપણે આગળ આવતા લેક્ચરમાં ભણશું ત્યારે જરૂરથી તમને કહીશ. હું વિચારું છું કે આપણો એક લેક્ચર છે એ સોમવારે મેળ આવે તો સોમવારે અથવા તો બુધવારે એક એક્સ્ટ્રા લેક્ચર ગોઠવીશ, બરોબર, કારણ કે આપણે થોડાક વધારે લેક્ચરની જરૂર પડે એવું છે આપણો સિલેબસ કમ્પ્લીટ કરવા માટે. તો બધા વિદ્યાર્થીઓ તૈયાર રહેજો, બરોબર, કોઈ આળસ ન કરતા. જ્યારે પણ એક્સ્ટ્રા લેક્ચર ગોઠવું તો જોડાઈ જજો. ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી હવે આળસને ત્યજી દો, હવે આળસનો સમય નથી, હવે યુદ્ધનો સમય છે. યુદ્ધ હી પરિણામ હે. યુદ્ધ કરવાનું છે કોની સાથે? આપણી મનની સાથે. મેન પ્રોબ્લેમ અહીંયા આવે છે, અહીંયા બેટા. યુદ્ધ બીજા કોઈ સાથે નથી, નથી પરિવાર સાથે, નથી માતા પિતા સાથે, નથી મિત્ર સાથે, કે નથી શત્રુ સાથે, કોઈની સાથે યુદ્ધ નથી. યુદ્ધ કોની સાથે કરવાનું છે આપણે? આની સાથે, મન સાથે. અને મનથી મોટો કોઈ દુશ્મન નથી. જો એને કંટ્રોલ કરતા આવડી ગયું, એને તમે કાબુમાં રાખતા આવી ગયું, તો તમે દુનિયાની જેટલી પણ સફળ સિદ્ધિઓ છે એ તમે પ્રાપ્ત કરશો, એ મારી ગેરંટી છે. પણ એ કેવી રીતના આવે? તો કે ડિસિપ્લિનથી, ફોકસથી, આ બધી વસ્તુથી આવે, બરોબર. ડિસિપ્લિન અને ફોકસ, બે વસ્તુ જેનામાં હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ ક્યાંય પાછો ન પડે. ડિસિપ્લિન એટલે અનુશાસન, નિયમિતતા, દરરોજનું દરરોજ કરવું, વ્યવસ્થિત કરવું, ક્યારે પણ એક્સ્ટ્રા કરવું પડે તો ત્યારે આળસ ન કરે. એ ફોકસ એટલે કે મારે આ કરવું જ છે, ગોલ લક્ષ્ય નિશ્ચિત જ છે કે એ કરના હે, મતલબ કરના હે, જો ભી હો જાય. આટલી વસ્તુ તમારામાં છે ને, કોઈની જરૂર નહીં પડે. યુ આર ધ હીરો ઓફ યોર લાઈફ. તમે તમારા લાઈફના હીરો બનશો. પણ આવું કહેવાવાળા અમે ભણતા ત્યારે કોઈ નહોતું. તમે ભાગશાળી છો, તમને આ બધું મળે છે, આવું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં, બરોબર. ચાલો, ક્લિયર છે? ઓકે, થેન્ક યુ સો મચ બેટા. જેટલા પણ મને કહે છે તમે સારું ભણાવો છો, તમારું સમજાય છે, ઇઝી રહી જાય છે, તો બસ એ તમારા બધાના આશીર્વાદ જ છે કે જેનાથી અમે એટલું સારું ભણાવીએ છીએ. બસ અમને આશીર્વાદ દેતા રહેજો.
અમે તમને સારામાં સારું ભણાવીએ એવા આશીર્વાદ આપજો અને તમને સારામાં સારું સંભળાય એવા પણ આશીર્વાદ આપજો. બરોબર, વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. મળીશું કોઈ નવા ક્લાસમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.